મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલીના વડિયાની કન્યા વિદ્યાલયમાં સુરક્ષા સેતુ કાર્યક્રમનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અમરેલી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। શાળાની દીકરીઓને સ્વરક્ષણ માટે 15 દિવસની ટ્રેનિંગનું આયોજન જે છે તે પૂરું પાડવામાં આવ્યું છે। તો આ કાર્યક્રમમાં જુડો, કરાટે, લાઠી દાવ જેવા સ્વરક્ષણના દાવપેચ પોલીસે શીખવ્યા હતા। શાળાની 250 જેટલી દીકરીઓએ સ્વરક્ષણ માટેની ટ્રેનિંગ લીધી હતી અને આ અંતર્ગત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। આ અમારો કાર્યક્રમ છે સ્વરક્ષણ એટલે કે દીકરીઓને પોતાની જાત કોઈ ગુંડાઓ કે કોઈ એવા લોકો કોઈ એ રીતના લોકો હોય કે જે દીકરીઓ સામે લડત કરે કે એવું કંઈ કરે તો એની સામે દીકરીઓને કેવી રીતે એની સામે લડત આપી અને એ બધી આ કાર્યક્રમની અંદર અમે લોકો શીખી રહ્યા છીએ। જો કોઈ ગુંડાઓ દીકરીઓને પાછળથી કોઈ જબરજસ્તી કરે કે પછી આગળથી કોઈ ગળું પકડે કે કોઈ લડત કરે કે એને કોઈ પંચ મારે કે કદાચ પાટું મારે કે કોઈ લાકડીથી લોકો લડત કરે તો એની સામે કઈ રીતે રક્ષણ અમારે ખુદનું કરવું એ રીતનો અમારો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર અમે લોકો લાકડીથી કેવી રીતે એની સામે લડત કરવી પ્લસ કે છોકરીઓએ કોઈ જોઈને સામેથી મારવા આવે તો એની સામે અમે કેવી રીતે લડત કરી શકીએ એટલે કે અમે એ રીતના પંચ શીખ્યા છીએ પ્લસ ડિફેન્સ શીખ્યા છીએ, બ્લોક શીખ્યા છીએ। કોઈ ગુંડાઓ જો મારવા આવતા હોય તો એને રોકવા કઈ રીતે એ પણ અમે આ કાર્યક્રમની અંદર શીખ્યા છીએ અને આ કાર્યક્રમ અમારા સ્વરક્ષણ માટે ખૂબ જ ફાયદાકારક છે। પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં બાળકો લગત, મહિલાઓ લગત અને સિનિયર સિટીઝન લગત કાર્યક્રમો થાય છે, જેમાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કરાટેની તાલીમ આપવામાં આવે છે, જે 15 દિવસની તાલીમ છે। ગુજરાત રાજ્યના નોડલ અધિકારી અને મેનેજિંગ ડાયરેક્ટર હસમુખ પટેલ સર તેમજ એસપી સાહેબ અમરેલીના જે હિમકરસિંહ સાહેબ અને વડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે વડોદરા સરનું મોનિટરિંગ રહે છે સતત આના ઉપર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે।